હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા મન માટે લઈને આવી છું ભાષા પદ્ધતિના 3 મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જેમાં પહેલો આપણે જોઈએ કે પ્રત્યક્ષ પદ્ધતિ એટલે શું, ભાષા શિક્ષણમાં તેના ગુણ અને મર્યાદાઓ વિગતવાર સમજાવો. તો સૌથી પહેલા આપણે પ્રસ્તાવના જોઈએ કે માતૃભાષા સિવાયની બીજી ભાષા શીખવવા માટે અગાઉ વ્યાકરણ ભાષાંતર પદ્ધતિનો વધુ ઉપયોગ થતો હતો, પરંતુ તેમાં માતૃભાષા પર વધારે આધાર રહેતો હોવાથી ભાષાના વ્યવહારુ ઉપયોગમાં કેટલીક મર્યાદાઓ જોવા મળતી હતી. આ મર્યાદાઓ દૂર કરવા માટે પ્રત્યક્ષ પદ્ધતિનો વિકાસ થયો. આ પદ્ધતિને કુદરતી પદ્ધતિ પણ કહેવામાં આવે છે. હવે જોઈએ પ્રત્યક્ષ પદ્ધતિનો અર્થ. કે પ્રત્યક્ષ પદ્ધતિનો મૂળભૂત સિદ્ધાંત છે કે માતૃભાષાની મદદ લીધા વિના સીધી લક્ષ્ય ભાષા દ્વારા ભાષા શીખવવી. આ પદ્ધતિમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંવાદ મુખ્યત્વે લક્ષ્ય ભાષામાં જ થાય છે. નવા શબ્દોનો અર્થ ભાષાંતર દ્વારા સમજાવવાને બદલે ચિત્ર, વસ્તુ, હાવભાવ, અભિનય અને સંદર્ભ દ્વારા સમજાવવામાં આવે છે. એટલે કે પ્રત્યક્ષ પદ્ધતિનો ટૂંકમાં જો અર્થ હું કહું તો આપણે એવું જ કહેવાય કે જો કોઈ ભાષા હોય તે જ ભાષામાં તેને ભણાવવી તે પ્રત્યક્ષ ભાષા કહેવાય. દાખલા તરીકે જો સંસ્કૃત ભાષા હોય તો સંસ્કૃત ભાષામાં જ સમજાવવું, એમ કોઈ માતૃભાષાનો ઉપયોગ કરવાનો નથી. ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશમાં જ ભણાવવું, ગુજરાતી હોય તો ગુજરાતીમાં જ ભણાવવું. જો ઉદાહરણ સાથે સમજાવો તો ઉદાહરણ પણ આપ્યું છે કે કોઈ શિક્ષક બુક શબ્દ શીખવા માટે તેનું ગુજરાતી ભાષાંતર ન કરે, પરંતુ હાથમાં પુસ્તક લઈને કહે કે ધીસ ઇઝ એ બુક. તો આ રીતે વિદ્યાર્થી સીધો શબ્દ અને વસ્તુ વચ્ચેનો સંબંધ સમજશે કે આને પુસ્તક કહેવાય, અથવા તો ઇંગ્લિશમાં હોય તો કે આને બુક કહેવાય. મુખ્ય લક્ષણો. તો વર્ગખંડમાં માતૃભાષાનો ઉપયોગ ટાળવામાં આવે છે. તેની મુખ્ય લક્ષણો શું છે પ્રત્યક્ષ પદ્ધતિના? તો કેમ કે માતૃભાષાનો ઉપયોગ ટાળવાનો છે. સાંભળવા અને બોલવા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. ઉચ્ચારણ અને લહેકાની શુદ્ધતા પર ધ્યાન આપવામાં આવે છે. ચિત્રો, વસ્તુઓ અને હાવભાવનો ઉપયોગ થાય છે. વ્યાકરણના નિયમો ગોખાવવાને બદલે ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવે છે. ભાષાનો વ્યવહારુ ઉપયોગ કરવામાં આવે છે. પ્રત્યક્ષ પદ્ધતિના ગુણો, લક્ષણો જોઈએ અને હવે તેના ગુણો જોઈએ. તો પ્રત્યક્ષ પદ્ધતિના ગુણોમાં સૌથી પહેલા છે કે કુદરતી ભાષા વાતાવરણ. વિદ્યાર્થીઓ ભાષા સાંભળીને અને બોલીને કુદરતી રીતે શીખે છે. બીજું છે કે ઉચ્ચારણમાં સુધારો. લક્ષ્ય ભાષાનો સતત ઉપયોગ થવાથી વિદ્યાર્થીઓનું ઉચ્ચારણ અને લહેકો સુધરે છે. બોલવાની ક્ષમતાનો વિકાસ. વિદ્યાર્થીઓ ઝડપથી વાતચીત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. મૌલિક અભિવ્યક્તિ. વિદ્યાર્થીઓ ભાષાનું ભાષાંતર કર્યા વિના સીધી રીતે વિચારીને અભિવ્યક્તિ કરવાનું શીખે છે. વિદ્યાર્થી સક્રિય બને છે. પ્રશ્નોત્તરી સંવાદ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીની સક્રિય ભાગીદારી વધે છે. હવે જોઈએ કે પ્રત્યક્ષ પદ્ધતિની મર્યાદાઓ. તો આપણે ગુણો જોયા, લક્ષણો જોયા, અને હવે તેના મર્યાદા શું છે તે જોઈએ. કે લક્ષ્ય ભાષા પર પ્રભુત્વ ધરાવતા શિક્ષકની જરૂર પડે છે. નબળા વિદ્યાર્થીઓ માટે શરૂઆતમાં મુશ્કેલ બની શકે છે. ચિત્રો, મોડેલો વગેરે શૈક્ષણિક સાધનોની જરૂર પડે છે. અમૂર્ત વિચારો સમજાવવામાં મુશ્કેલી પડે છે. કેટલાક વિષયો સમજાવવામાં વધારે સમય લાગી શકે છે. મોટા વર્ગમાં તેનો અસરકારક અમલ મુશ્કેલ બની શકે છે. તો હવે પ્રત્યક્ષ પદ્ધતિનો ઉપસંહાર જોઈએ કે કોઈ પણ એક પદ્ધતિ સંપૂર્ણ નથી. પ્રત્યક્ષ પદ્ધતિ ખાસ કરીને શ્રવણ અને મૌખિક કૌશલ્યના વિકાસ માટે ખૂબ ઉપયોગી છે. યોગ્ય આયોજન અને જરૂરી સાધનો સાથે તેનો ઉપયોગ કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં ભાષાના વ્યવહારુ જ્ઞાન અને સંવાદ કૌશલ્યોનો સારો વિકાસ કરી શકાય છે. હવે આપણે જોઈએ કે
બીજો પ્રશ્ન છે કે જ્હોન ફ્રેડરિક હર્બર્ટની પંચપદી પદ્ધતિ એટલે શું? તેના 5 પગથિયા ઉદાહરણ સહિત સમજાવો. પંચપદી જે પદ્ધતિ છે તેના વિશે પ્રશ્ન છે. જવાબ સાથે જોઈએ કે પ્રસ્તાવના શિક્ષણ પ્રક્રિયાને વધુ વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક અને વ્યવસ્થિત બનાવવા માટે જર્મન શિક્ષણશાસ્ત્રી જ્હોન ફ્રેડરિક હર્બર્ટ એ પાઠ આયોજન માટે 5 સોપાનોની પદ્ધતિ વિકસાવી. તેને હર્બર્ટની પંચપદી પદ્ધતિ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાનને નવા જ્ઞાન સાથે જોડીને શીખવવામાં આવે છે. પંચપદી જે પદ્ધતિના 5 પગથિયા છે તે હવે જોઈએ કે પહેલું પગથિયું છે કે પૂર્વ જ્ઞાન ચકાસણી એટલે કે પ્રસ્તાવના. તો આ પ્રથમ પગથિયામાં શિક્ષક વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાનની ચકાસણી કરે છે અને તેમને નવા વિષય માટે તૈયાર કરે છે. ઉદાહરણ દ્વારા જોઈએ કે વરસાદનો પાઠ ભણાવવાનો હોય તો શિક્ષક પૂછે કે વાદળો ક્યારે જોવા મળે છે? તો વિદ્યાર્થી જવાબ આપે છે કે ચોમાસાની ઋતુ ક્યારે આવે છે? વરસાદથી આપણને શું લાભ થાય છે? આવો પ્રશ્ન શિક્ષક પૂછે છે. એ પૂર્વ જ્ઞાન કે પ્રસ્તાવના અને આનો જવાબ વિદ્યાર્થી આપશે. રજૂઆત. આ તબક્કામાં પહેલું છે પ્રસ્તાવના, પછી કે રજૂઆત. આ તબક્કામાં શિક્ષક નવા વિષયની રજૂઆત કરે છે. જરૂરી હોય ત્યાં ચિત્ર, નકશો, ચાર્ટ, શ્યામપટ્ટ અથવા ડિજિટલ સાધનોનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે શિક્ષક વરસાદની રચના સમજાવવા માટે જળચક્રનું ચિત્ર બતાવે. ત્રીજું છે કે તુલના, અનુસંધાન. આ તબક્કામાં નવા જ્ઞાનની જૂના જ્ઞાન સાથે સરખામણી કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ સમાનતા અને તફાવત શોધે છે. ઉદાહરણ તરીકે ઉનાળાની ઋતુ અને ચોમાસાની ઋતુની સરખામણી કરવી. ત્રીજો છે કે નિયમન એટલે કે સામાન્યીકરણ. વિદ્યાર્થી ઉદાહરણો અને ચર્ચાના આધારે કોઈ ચોક્કસ નિયમ કે તારણ પર પહોંચે છે. ઉદાહરણ તરીકે પાણી ગરમીથી વરાળમાં ફેરવાય છે અને વરાળ ઉપર જઈ ઠંડી થતા વાદળો બને છે અને યોગ્ય પરિસ્થિતિમાં વરસાદ પડે છે. અને પાંચમું છેલ્લું છે કે ઉપયોગ અથવા તો પ્રયોગ. અંતિમ તબક્કામાં વિદ્યાર્થીઓ નવા શીખેલા જ્ઞાનનો નવી પરિસ્થિતિમાં ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે શિક્ષક વિદ્યાર્થીઓને જળચક્રનું ચિત્ર દોરવા અથવા તેના ક્રમને સમજાવવા કહે. હર્બર્ટની પંચપદીના ગુણો. પાઠ આયોજન વ્યવસ્થિત અને ક્રમબદ્ધ બને છે. વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થીઓને નવા જ્ઞાન સાથે જોડવામાં સરળતા રહે છે. શિક્ષણ પ્રક્રિયા મનોવૈજ્ઞાનિક બને છે. વિદ્યાર્થીઓનું જ્ઞાન વધુ સ્થાયી બને છે. શિક્ષકને પાઠના દરેક તબક્કાનું આયોજન કરવામાં મદદ મળે છે. હવે ઉપસંહાર જોઈએ કે હર્બર્ટની પંચપદી પદ્ધતિ પાઠ આયોજનને વ્યવસ્થિત, ક્રમબદ્ધ અને અસરકારક બનાવે છે. પૂર્વજ્ઞાનથી શરૂઆત કરીને નવા જ્ઞાનના ઉપયોગ સુધી પહોંચાડતી આ પદ્ધતિ શિક્ષણ પ્રક્રિયામાં ખૂબ જ ઉપયોગી છે. હવે પ્રશ્ન 3 કે આગમન અને નિગમન પદ્ધતિ એટલે શું? બંને વચ્ચેનો તફાવત ઉદાહરણ સહિત સમજાવો. તો આગમન નિગમન પદ્ધતિ એટલે શું તે સમજાવવાનું છે અને તેમનો તફાવત પણ સમજાવવાનું છે. તો હવે ત્રીજો પ્રશ્ન શરૂઆત કરીએ કે પ્રસ્તાવના. તો ભાષા અને વ્યાકરણ શિક્ષણમાં નિયમો અને સિદ્ધાંતો સમજાવવા માટે આગમન અને નિગમન પદ્ધતિનો ઉપયોગ થાય છે. બંને પદ્ધતિઓ એકબીજાથી વિપરીત હોવા છતાં શિક્ષણમાં એકબીજાની પૂરક બની શકે છે. આગમન પદ્ધતિનો અર્થ જોઈએ કે આગમન પદ્ધતિમાં ઉદાહરણ પરથી નિયમ તરફ અને વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવામાં આવે છે. અર્થાત શિક્ષક પહેલા અનેક ઉદાહરણો આપે છે, વિદ્યાર્થીઓ તેનું નિરીક્ષણ અને વિશ્લેષણ કરીને અંતે પોતે નિયમ તારવે છે.
ઉદાહરણ જોઈએ કે શિક્ષક બોર્ડ પર લખે, અમદાવાદ મોટું શહેર છે. ગીતા હોશિયાર છોકરી છે. ટેબલ પર પુસ્તક છે. તો વિદ્યાર્થીઓ નિરીક્ષણ કરીને સમજે છે કે અમદાવાદ, ગીતા, પુસ્તક વ્યક્તિ, સ્થળ અથવા વસ્તુના નામ દર્શાવે છે. પછી નિયમ તારવે કે વ્યક્તિ, સ્થળ કે વસ્તુના નામ દર્શાવતા શબ્દની સંજ્ઞા કહેવાય છે. આગમન પદ્ધતિના ગુણો. તો વિદ્યાર્થીઓની વિચાર શક્તિનો વિકાસ થાય છે. તર્ક શક્તિ વિકસે છે. વિદ્યાર્થી જાતે નિયમ શોધે છે. જ્ઞાન વધુ સ્થાયી બને છે. ગોખણપટ્ટી ઘટે છે. હવે મર્યાદાઓ જોઈએ કે વધારે સમય લાગે છે. બધા વિષયો માટે તેનો ઉપયોગ શક્ય નથી. નાના બાળકોને યોગ્ય માર્ગદર્શનની જરૂર પડે છે. હવે બીજી પદ્ધતિ છે કે નિગમન પદ્ધતિ. તો તેનો અર્થ જોઈએ કે નિગમન પદ્ધતિમાં નિયમ પરથી ઉદાહરણ તરફ અને સામાન્ય પરથી વિશિષ્ટ તરફ જવામાં આવે છે. આ પદ્ધતિમાં શિક્ષક સૌપ્રથમ નિયમ કે વ્યાખ્યા સમજાવે છે અને પછી તેના આધારે ઉદાહરણો સમજાવે છે. ઉદાહરણ જોઈએ કે શિક્ષક પ્રથમ નિયમ સમજાવે છે. વ્યક્તિ, સ્થળ કે વસ્તુના નામ દર્શાવતા શબ્દની સંજ્ઞા કહેવાય. પછી ઉદાહરણ આપે. રામ, અમદાવાદ, પુસ્તક, શાળા. આ રીતે વિદ્યાર્થીઓ નિયમનો ઉપયોગ કરીને ઉદાહરણો ઓળખે છે. નિગમન પદ્ધતિના હવે ગુણો જોઈએ કે નિગમન પદ્ધતિના ગુણો કે સમયની બચત થાય છે. ઓછા સમયમાં વધારે અભ્યાસક્રમ પૂર્ણ કરી શકાય છે. નિયમો ઝડપથી સમજાવી શકાય છે. ઉચ્ચ ધોરણના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. પુનરાવર્તન માટે અનુકૂળ છે. હવે જે નિગમન પદ્ધતિ છે તેની મર્યાદા જોઈએ કે વિદ્યાર્થીઓની સ્વતંત્ર વિચારશક્તિ ઓછી વિકસે છે. ગોખણપટ્ટીની શક્યતા રહે છે. નાના બાળકો માટે હંમેશા યોગ્ય નથી. શિક્ષણ પ્રક્રિયા પ્રમાણમાં ઓછું મનોવૈજ્ઞાનિક બની શકે છે. હવે આગમન અને નિગમન પદ્ધતિ વચ્ચેનો તફાવત જોઈએ. તો આપણે વચ્ચે લીટી દોરવાની છે ને પહેલા લખવાનું છે કે આગમન પદ્ધતિ અને બીજી બાજુ લખવાનું છે કે નિગમન પદ્ધતિ. તો પહેલું જે આપણે ખાનું દોડ્યું છે તેમાં લખવાનું છે કે ઉદાહરણથી નિયમ તરફથી આગમન પદ્ધતિમાં લખવાનું છે. હવે નિગમન પદ્ધતિમાં લખવાનું છે કે નિયમથી ઉદાહરણ તરફ. હવે ફરી બે પોઈન્ટ કરી લખવાનું છે કે વિશિષ્ટથી સામાન્ય તરફ અને નિગમન પદ્ધતિમાં લખવાનું છે કે સામાન્યથી વિશિષ્ટ તરફ. હવે ત્રીજો કે વિદ્યાર્થી નિયમ શોધે છે જ્યારે નિગમન પદ્ધતિમાં શિક્ષક નિયમ આપે છે. હવે આગમન પદ્ધતિમાં લખવાનું છે કે વિચાર અને તર્ક પર ભાર આપે છે, જ્યારે નિગમન પદ્ધતિ તો નિયમના ઉપયોગ પર ભાર આપે છે. તો આગમન પદ્ધતિ કે સમય વધારે લાગે છે જ્યારે નિગમન પદ્ધતિમાં સમય ઓછો લાગે છે. પછી આગમન પદ્ધતિમાં ગોખણપટ્ટી ઓછી થાય છે જ્યારે નિગમન પદ્ધતિમાં ગોખણપટ્ટીની શક્યતા રહે છે. હવે આગમન પદ્ધતિમાં લખવાનું છે કે નાના ધોરણો માટે વધુ ઉપયોગી છે, જ્યારે નિગમન પદ્ધતિમાં લખવાનું છે કે ઉચ્ચ ધોરણો માટે વધુ ઉપયોગી છે. હવે 8મો નંબર લખવાનું છે કે આગમન પદ્ધતિમાં કે મનોવૈજ્ઞાનિક અભિગમ, જ્યારે નિગમન પદ્ધતિ કે તાર્કિક અભિગમ. હવે આપણે આગમન અને નિગમનનો જે તફાવત જોયો. હવે આપણે જોઈશું ઉપસંહાર કે આગમન અને નિગમન બંને પદ્ધતિઓનું શિક્ષણમાં પોતપોતાનું મહત્વ છે. આગમન પદ્ધતિ વિદ્યાર્થીઓને નિયમ શોધવાની તક આપે છે, જ્યારે નિગમન પદ્ધતિ નિયમના ઝડપી ઉપયોગમાં મદદ કરે છે. તેથી યોગ્ય પરિસ્થિતિ પ્રમાણે બંને પદ્ધતિઓનો સંયુક્ત ઉપયોગ કરવો વધુ અસરકારક બની શકે છે.